स्मेराननं श्रीहरि तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दै यथा ताराभिर्विदुमच्यमानमुरुदा तैश्चन्दनै कौसुमै हारै शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरां चिन्तये। श्री अक्षरधामना अधिपति श्री स्वामिनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादीना अध्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। शिक्षापत्रीना समयो આવી રહ્યો છે ને મહારાજે શિક્ષાપત્રીની અંદર ઘણી બધી આજ્ઞાઓ કરી છે। સારા ગુણો સંપન્ન કરવા, જીવનમાં સારી ટેવો પાડવી, જીવન કેવી રીતે જીવવું જોઈએ, જીવથી લઈને જીવનો મોક્ષ કેમ થાય, આ બધી બાબતો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર આપણને કહી છે। અને ભગવાન સ્વામિનારાયણ આપણે જોઈએ તો અપરંપાર ગુણો છે। શાસ્ત્રોમાં એમ કહેવાય છે, કોઈ કહે છે કે ભગવાનના 32 ગુણો છે, કોઈ કહે છે કે ભગવાનના 39 ગુણો છે, કોઈ કહે છે કે 45 ગુણો છે, કોઈ કહે છે કે 50 ગુણો છે, કોઈ 100 કહે છે, કોઈ 200 કહે છે, કોઈ 500 કહે છે, કોઈ 1000 કહે છે। આ લોકની અંદર પણ કોઈ મનુષ્ય ધનપતિ હોય, બહુ રૂપિયાવાળો હોય, તો માણસ અનુમાન લગાવે કે આ માણસ પાસે કેટલા રૂપિયા હશે। કોઈ 10 કરોડનો ટાર્ગેટ બાંધે, કોઈ 20 કરોડનો બાંધે, કોઈ 50 કરોડનો બાંધે, કોઈ 100 કરોડનો બાંધે, કોઈ 200 કરોડનો બાંધે, કોઈ 500 કરોડનો બાંધે, કોઈ 1000 કરોડનો બાંધે, કોઈ 2000 કરોડનો બાંધે। તો અનુમાન લગાવે કે આ શેઠ છે, આટલા બધા રૂપિયાવાળા છે, તો આમની પાસે 2000 કે 1000 કરોડ હોવા જોઈએ। પણ એ અનુમાન સાચું કહેવાય નહીં, કારણ કે 1000 હોય, 2000 હોય, 3000 હોય, 4000 હોય, 5000 હોય અને 10000 હોય। આપણે એ અનુમાન લગાવ્યું ખોટું પણ પડી શકે છે, કારણ કે એ ધનપતિ પાસે એટલા બધા રૂપિયા છે। તો એ ધનપતિ હોય એના રૂપિયાનું પણ આપણે અનુમાન લગાવી શકતા નથી। તો સ્વામિનારાયણ ભગવાન કેટલા ગુણયુક્ત છે એનું અનુમાન કેવી રીતે લગાવી શકાય? એ અશક્ય છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાન તો અનંત કલ્યાણકારી ગુણયુક્ત છે। તમે એમના ગુણોનું માપ કાઢી શકાય નહીં। સત્યમ, શોચમ, દયા, શાંતિ ઇત્યાદિ અનંત કલ્યાણકારી ગુણ ભગવાનમાં રહ્યા છે। પહેલું તો સત્ય। તો સત્ય કોને કહેવાય? તો સામાન્ય રીતે એમ કહેવાય, કોઈ જૂઠું ન બોલે એને સત્ય કહેવાય, બરાબર? દરેક મનુષ્ય જીવનમાં જૂઠું તો બોલતા જ હોય છે। સાચું બહુ ઓછું બોલે પણ ખોટું વધારે બોલે,
કારણ કે માણસને પૂછવામાં આવે કે ભાઈ તું કેટલા વાગે તું આરતીમાં આવ્યો, કથામાં આવ્યો, કેટલા વાગે ઉઠ્યો હતો? એટલે કે હું 7 વાગે ઉઠ્યો હતો અને પછી હું મંદિરમાં દર્શને આવ્યો કે સભામાં આવ્યો કે કથામાં આવ્યો. એવી રીતની વાત કરે. અને ખરેખર એ 7 વાગે જ ઉઠ્યો હોય તો એને શું કહેવાય? શું કહેવાય? સાચું બોલ્યો કહેવાય. હવે કોઈ એમ કે હું 8 વાગે ઉઠ્યો હતો અને સભામાં આવ્યો નહીં, એવી રીતની જ્યારે વાત કરે અને ખરેખર એ ઉઠ્યો હોય 9 વાગે, બરાબર? અત્યારે તો કોઈ વહેલા ઉઠતા નથી. પહેલા જમાનાની અંદર બધા ઉઠતા હતા, પણ અત્યારે તો કારણ કે અત્યારે તો બધી દુકાનો પણ કેટલા 11 વાગે 10 વાગે ખુલતી થઈ. પહેલા વહેલી ખુલતી હતી કારણ કે હવે બધા આરામ વધારે કરે છે, રાતે વધારે જાગે છે. કારણ કે રાતના 11-12 વાગે તો કોઈ ઊંઘતું નથી. આ તો મિનિમમ કીધું મેં, વધારે હશે. એટલે પેલો બોલ્યો 8 વાગ્યાનું, પણ ઉઠ્યો ક્યારે? 9 વાગે. તો શું કહેવાય? ખોટું કીધું એને. તો ખોટું કીધું એને શું કહેવાય? અસત્ય કહેવાય. કારણ કે અસત્ય બોલ્યો. એટલે સાચું બોલનારા માણસો બહુ ઓછા હોય છે. કારણ કે ખાસ કરીને તો ગ્રસ્ત હોય, સંસારમાં રહ્યા હોય, એને પગાર ધોરણ તમે પૂછવામાં આવે ને તો સાચો જવાબ નહીં મળે. એનો મળે? કોઈને પૂછવામાં આવે કે તમારો પગાર કેટલો છે, તો કે મારો 25,000 છે એમ બોલે, પણ ખરેખર કમાતો 20,000 જ હોય, પણ ઉમેરીને બોલે. કારણ કે વધારે બતાવે તો શું કહેવાય? ખોટું બોલ્યો છે. કોઈનો 35,000 પગાર હોય અને ખરેખર એમ જ કે મારે 35,000 પગાર છે, તો શું કહેવાય? સાચું બોલ્યો છે. તો સત્ય બોલ્યો છે. એટલે સાચું બોલવું કાઠું કામ છે. અને સત્ય કોને કહેવાય? કે જેમાં પરિવર્તન ના આવે, જેમાં કોઈ ચેન્જ ના આવે, જેમાં કોઈ બદલાવ ના આવે, એને સત્ય કહેવાય. એમને એમ રે, ફેરફાર ન થાય, એને સત્ય કહેવાય. બોલો અને ફરી જાઓ, એ સત્ય ના કહેવાય. આપણો દેશ સત્ય કહેવાય કારણ કે નાશવંત છે, કારણ કે એમાં ચેન્જ આવે છે. તમે જુવાન હોવ ત્યારે કેવા સરસ મજાના દેખાતા હોવ છો, હે? ગાલ પણ અંદર આમ કોમળ દેખાય, ફૂલેલા દેખાય, ગુલાબી દેખાય. અને પછી જેમ જેમ ઉંમર થતી જાય, જેમ જેમ ઢળતા જાઓ, તેમ તેમ શું થાય? કરચલીઓ પડતી જાય, ઉંમર થતી જાય, રોગ થતા જાય. તો શું કહેવાય? સત્ય કહેવાય? દેહ અસત્ય છે. કારણ કે નાશ છે, એમાં ફેરફાર થાય છે. તમે જેવા છો એવા દેખાતા નથી, એટલે અસત્ય છે. દેહ અસત્ય છે. લૌકિક રીતે વાત કરીએ તો તમે બધા તો ગાડીઓ તો ચલાવો જ છો, ચલાવો છો ને ગાડીઓ? લગભગ 4 વ્હીલર ગાડી તો બધા જોડે, એટલે બધા જોડે, મોટા ભાગના જોડે હોય છે હવે તો. કારણ કે સરકાર હવે તો સબસિડી આપતી થઈ ગઈ છે, લોન ઉપર પણ ગાડી આવી જાય. હવે ગાડી તમે નવી લાવો તો એ ગાડી નવી ને નવી રહેશે? 2 વર્ષ થાય, 4 વર્ષ થાય, 5 વર્ષ થાય, એટલે ગાડીમાં શું થાય ભાઈ? પિકઅપ આપતી ઓછી થઈ જાય ને? તો શું કહેવાય એને? અસત્ય કહેવાય. કારણ કે એમાં ફેરફાર થયો. તમારો મોબાઈલ
પેલા શરૂઆતની અંદર તો જુઓ તો નોકિયાના મોબાઈલ હતા ને, ખાલી અવાજ જવાન થાય તો એ કોલ કરી શકો ને કોલ આવે, બાકી બીજું કંઈ હતું નહીં. તો અત્યારે તો ઘણા બધા આગળ ફોન બધા નીકળી ગયા, આઈફોન આવ્યા, સ્માર્ટફોન આવ્યા, જીઓના પાછા ફોન આવ્યા, એપલના પણ આવ્યા. પરંતુ આ બધા ફોન લો, કોઈ 5 લાખનો લે, કોઈ 20,000નો લે, કોઈ 2 લાખનો લે, બરાબર? બધા મોબાઈલ લો તમે, પરંતુ મોબાઈલ 5 વર્ષ થાય પછી એમાં ફેરફાર થઈ જાય, કારણ કે જેવી બેટરી પહેલા હતી એવી રહેતી નથી. ચાર્જિંગ વધારે કરવું પડે, બેટરી ડાઉન જલ્દી થઈ જાય, એટલે ફેરફાર આવે છે. એટલે શું કહેવાય? અસત્ય છે. મકાન, તમે મકાન નવું લીધું હોય તો મકાન કેવું સરસ આમ દેખાતું હોય, કલર વાળું, નવું ચકચકાટ લાગે. પરંતુ જેમ 5 વર્ષ 10 વર્ષ થતા જાય પછી શું થાય? કલર પણ ઝાંખો પડી જાય, મરામત કરવી પડે. તો મકાનમાં પણ ચેન્જ આવ્યો તો શું કહેવાય? સત્ય કહેવાય? મકાન પણ અસત્ય છે. તમારા કપડા, નવા કપડા ઇસ્ત્રી બંધ તમે લાવો નવા તો કેવા મસ્ત દેખાતા હોય, પરંતુ એ જ કપડા 1 વર્ષ પછી ફેંકી દેવાના ને, નવા રહેતા નથી. એમાંય કાણા પડી જાય, ખરાબ થઈ જાય, તો એ પણ અસત્ય છે. તમારું ટીવીમાં એવું છે ને, એવું નહીં જ રહે, થોડું બદલાઈ તો જાય જ છે, ફેરફાર આવે છે. ફ્રીજ તમારું જુઓ તો ફ્રીજમાં પણ એવું શરૂઆતમાં જેવું કામ આપે એવું પછી કામ આપતું નથી. બધામાં એવું છે. પરંતુ એક ભગવાન એવા છે કે જેમાં ક્યારેય ચેન્જ આવતો નથી, તેમાં કોઈ ફેરફાર થતો નથી, તેમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. ભૂતકાળની અંદર જે ભગવાન હતા, વર્તમાનમાં જે ભગવાન છે અને ભવિષ્યમાં જે ભગવાન રહેવાના છે, એ ભગવાનમાં ક્યારેય કોઈ ફેરફાર નથી. એમના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. હતા એમને એમ. આપણે બધા નાશવંત છીએ, પણ ભગવાન અજર છે, અમર છે, એમાં ક્યારેય કોઈ ચેન્જ નથી આવતો. એટલે સત્સંગ શા માટે કરવાનો છે? કથા વાર્તામાં આવવાનું શા માટે છે? કે ભગવાને જે અનંત કલ્યાણકારી ગુણો છે એમાંથી કિંચિત 1-2 ગુણ પણ આપણામાં આવી જાય. એ રસ્તે ચાલીએ તો એ ગુણો આવે, એમની આવે નહીં. કારણ કે ભગવાન તો મહિમા તો અપરંપાર છે, ગુણો તો બોલી શકાય એવા નથી, એટલા બધા અપરંપાર ગુણો છે. પરંતુ 1-2 ગુણો પણ જીવનમાં ચરિતાર્થ થાય તો જીવન ધન્ય બની જાય. સત્સંગ એટલા માટે કરવાનો, કારણ કે બધું નાશવંત છે. આગળ જે વસ્તુ બધી ગણાય એમાં કઈ અજર અમર છે? બોલો, કઈ વસ્તુ કાયમી રહેવાની છે? કોઈ વસ્તુ કાયમી નથી રહેવાની. બધામાં ચેન્જ આવે છે, પરિવર્તન આવે છે, ફેરફાર થાય છે. એક ભગવાન એવા છે, એમાં કોઈ ચેન્જ નથી, એમાં કોઈ ફેરફાર નથી. માટે ભગવાનનું ભજન કરવાનું છે. માળા એટલે ફેરવવાની છે, કથા વાર્તામાં એટલે બેસવાનું છે, મંદિરમાં એટલે જવાનું છે. ઘણા કે મંદિરમાં કેમ જવાનું? ભાઈ મંદિરમાં આના માટે જવાનું, કંઈક ભગવાનના દર્શન થાય ને કંઈક મગજમાં ફેરફાર આવી જાય ને ભગવાનના માર્ગે ચાલતો થઈ જાય. એટલે માણસ જૂઠું પણ ઘણી વખત બોલતા હોય છે. પૈસા લે પણ આપવાની ઘણાને દાનત ના હોય ને. 1000 રૂપિયા લીધા હોય તો પણ શું કે મને આપ્યા જ નથી. કેમ જુઠ્ઠું બોલે તરત? હવે આપ્યા તો હોય તો કે તમે આપ્યા નહોતા, પણ તમારી મેમરી થોડી ડાઉન થઈ ગઈ છે, હજુ આપવાના બાકી છે, લાવો 1000 રૂપિયા. એવું પણ બોલે. ઘણા એવું બોલે કે શેઠભેડિયું બોલે
કે 1000 રૂપિયા હતા તો 800 તો મેં તમને પાછા આપી દીધા છે, 200 જ લેવાના બાકી છે, લો 200 રૂપિયા. એટલે જુઠ્ઠું બોલવાના પણ ઘણા પ્રકારો છે. માણસને પોતાનું જીવન જીવવા માટે, કારણ કે આયુષ્ય વધારવા માટે માણસ ગમે તે ઔષધિ કરતો હોય છે કે સારું સારું ખાવું, સારું સારું જમવું, પૌષ્ટિક આહાર લેવો, તો માણસ કદાચ સ્વસ્થ રહી શકે પણ લાંબુ જીવી શકે નહીં. પરંતુ તમે જુઓ તો ભગવાન એવા છે કે કેટલા બધા, એમાં ભગવાનને ક્યારેય વૃદ્ધત્વ આવતું નથી. આપણને આવે, ભગવાનને આવે. પાછા અવિનાશી છે, જેમનો ક્યારેય નાશ નથી. કેટલા કેટલા બિરદ ભગવાનને આપવામાં આવ્યા છે. ભગવાનને સર્વોપરી કહેવાય છે, સદાય પ્રગટ અને પ્રત્યક્ષ કહેવાય છે, એકમેવ દ્વિતીય બ્રહ્મ કહેવાય છે, સર્વાવતારી કહેવાય છે, સાકાર કહેવામાં આવે છે. કારણ કે સાકાર હોય એમાં ચેન્જ ન આવે, પરંતુ ભગવાનને એથી પણ આગળ, કારણ કે કાળાંતરે સાકાર કહીએ તો એમાં પણ બદલાવ આવે છે, પરંતુ ભગવાનને સદાય સાકાર કહીએ છીએ. કારણ કે સદાય સાકાર આ પૃથ્વી પર હોય તો માત્ર ને માત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સદાય સાકાર છે, એમના જેવું સાકાર કહ્યું. કારણ કે આપણે સાકાર કહેવાઈએ, પરંતુ ક્યાં સુધી? જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી. પછી દેહ નાશ પામી જાય છે. એટલે સાકાર ન કહેવાય, ભગવાનને સદાય સાકાર કહેવામાં આવે છે. કારણ કે ઉઠવું સવારે વહેલું, પૂજા પાઠ, દેહને સાફ રાખવું, આ તો બધું નિત્ય ક્રમ છે, એ તો બધાને કરવાનું હોય છે. પરંતુ આ જીવને 4 દુઃખો એવા વળ્યા છે કે એ દુઃખો એમાંથી ક્યારેય નિવૃત્ત પામી શકતો નથી. 4 દુઃખો એવા છે. એક તો આ જીવને જન્મનું દુઃખ છે, બીજું યમપુરીનું દુઃખ છે, યમ યાતના, ત્રીજું ગર્ભનું દુઃખ છે, અને ચોથું મૃત્યુનું દુઃખ છે. આ 4 દુઃખો જીવને બહુ સતાવી રહ્યા છે. કારણ કે એને કોઈ રસ્તો મળતો નથી કે કયા રસ્તે જવું. કારણ કે જન્મનું દુઃખ સૌથી મોટું છે. કારણ કે સાંકડી નળીમાંથી એને પસાર થવાનું હોય છે અને જીવ રીબાય છે, દુઃખી થાય છે. એટલો બધો રીવાય છે કે જીવ જ્યારે બહાર આવે ત્યારે રોતો હોય છે. બાળક શું કહે છે? રોવે છે પેલા કે હસે છે? એ રોવે જ છે. હા, એ રોવે, એ હસે નહીં. એટલે બાળક જ્યારે જન્મે ને ત્યારે રોવે. કેમ? એને દુઃખ સહન કર્યું છે, એટલું બધું દુઃખ સહન કર્યું છે, રીબાયો છે અંદર, માટે સતત રોવે છે કે આવું દુઃખ પછી મને આપતો નહીં. એટલે બાળક રોવે છે એનું કારણ એ દુઃખી છે. બીજું યમપુરીનું દુઃખ છે. કારણ કે જીવે જેવા કર્મો કર્યા હોય એ પ્રમાણે એની ગતિ થાય છે. હવે ખરાબ કર્મો કર્યા હોય, આગુ પાછું કર્યું હોય, કદી સત્સંગમાં કે માળા ફેરવી ના હોય, ભગવાનના દર્શન ન કર્યા હોય, કોઈ ધર્મ નિયમ ના પાડ્યા હોય, જીવન બસ આપ્યું છે એટલે મોજ મજા કરવાની ને ખાવું પીવું, ઉપર તો કોને દેખ્યું છે? દેખ્યું કોઈએ કે? આવું જવાબ આપે તમને લો કે તમારે જે કરવું એ કરો, પણ અમને કહેશો નહીં, અમે તો જેમ હતા એમ કરશું, તમારે જે કરવું હોય તો એમ કરો, અમારી બાબતમાં ઇન્ટરફિયર થશો નહીં. એટલે યમપુરીનું દુઃખ એવું છે કે જીવ એટલું બધું દુઃખી છે. એમાં યમપુરીમાં જાય એટલે એને ચાબુકે મારે, કુંભી પાક ને બધા જાત જાતના હોય. જેમ તમે કેમ છે સોસાયટીના નામ, હરિકૃપા સોસાયટી, બાજુમાં બીજી હશે, ત્રીજી હશે, એમ યમપુરીમાં એવું હોય, બધી જુદા જુદા વિભાગો હોય એના.
કોઈ આ પાપ કર્યું હોય તો એને અહીં જવાનું, પેલું પાપ કર્યું હોય તો પેલામાં જવાનું. ચાબુકો મારે, બૂમો પાડે, લોહી નીકળે અંદરથી, તો પેલો ઉભો ના રહે પાછો યમ. એ તો દેવાવાળી જ કરે. બચાવો બચાવો, કોઈ બચાવવા આવે છે? કોઈ તમારી ગમે તેટલી બૂમો પાડો, કોઈ તમને બચાવવા આવવાનું નથી. માટે મોટા પુરુષ કહે છે કે સીધા સતાક થઈ જાઓ. શું? ધર્મ પાડતા બની જાઓ, ભક્તિ કરતા થઈ જાઓ. શું? તો પછી યમપુરીનો માર ખાવો ન પડે. નહીં તો પછી યમપુરીમાં યમો તો તૈયાર જ બેઠા છે. એમનું કામ જ છે સજા કરવી. શું? જેવા કર્મો કર્યા હોય એની સજા આપવા માટે યમપુરીમાં યમો તૈયાર છે. હવે ત્રીજું જન્મનું દુઃખ છે. કારણ કે 9 માસ સુધી જીવ છે એ માતાના ગર્ભમાં હોય છે. હવે બારી વગરનું ઘર પાછું. કારણ કે આપણા ઘરમાં કેટલી બારી મૂકીએ, નહીં મૂકતા? એક રૂમ હોય તો એક બારી હોય જ પાછી. કારણ કે હવા ફ્રેશ જોઈએ, અવર જવર જોઈએ, બારણું હોય, બધું હોય. પરંતુ એ જીવ 9 માસ સુધી હોય ત્યાં સુધી કોઈ બારી બારણા હોતા નથી. પાંચ પરુ વિષ્ટા એમાં સબડ્યા કરે છે. સબડે છે ને? તમે હવે માતા જેવું ખાય એની અસર સીધી બાળકને થાય. તીખું ખાધું હોય તો તીખાની અસર કોને થાય? તીખાની અસર સીધી બાળકને થાય. એટલે આટલો બધા દુઃખો 9 માસ સુધી એ બાળક ગર્ભમાં સહન કરે છે. પછી ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ મને બહાર કાઢજો, હું તમારું ભજન કરીશ, ભક્તિ કરીશ. એટલે ભગવાનને દયા આવે. શું આવે? દયા. હવે દયા આવે એટલે ભગવાનને એ જીવને બહાર કાઢે. હવે બહાર કાઢે એટલે પછી પેલો બાળક રૂવે. કઈ રીતે રૂવે? હું કરે. ભગવાનને કહે છે કે હું અહીં છું અને તમે ત્યાં છો, હવે અમારે કોઈ લેવા દેવા નથી. પછી એ ભગવાનને ભૂલી જાય છે. બાકી બધા કોલ આપીને આવ્યા છે. ભગવાનને કોલ આપ્યો છે કે અમે પૃથ્વી ઉપર જઈશું એટલે તમારી ભક્તિ કરીશું, તમારું ભજન કરીશું. એક ક્ષણ પણ તમારી ભક્તિ ભજન વગર નહીં રહીએ. આવો ભગવાનને કોલ આપ્યો છે. પરંતુ જ્યાં તમે પૃથ્વી ઉપર આવો છો અને જેવા જન્મ થાય છે તો ભગવાનને ભૂલી જાઓ છો. એટલે આ જન્મનું દુઃખ. પછી ચોથું મૃત્યુનું દુઃખ છે. કારણ કે મૃત્યુ ક્યારે આવે એ કોઈને ખબર નથી. ખબર હોય તો પણ પાછી ચિંતા હોય. કારણ કે ખબર નથી એટલું સારું છે. ખબર હોય તો હવે કે વર્ષ પછી તમારું મૃત્યુ છે એટલું કહેવામાં આવે તો શું થાય? માણસને ટેન્શન વધી જાય. વધી જાય ને? તારું શું કરશું કે આટલું બધું ભેગું કર્યું, મકાનો બનાવ્યા, બિઝનેસ શરૂ કર્યો, વેપાર શરૂ કર્યો, આટલા લાખો રૂપિયા કમાયો, એનું શું કરશું કે થાય ને? એટલે મૃત્યુનું બીક બધાને છે. એટલે આ 4 દુઃખો એવા છે કે બધા જીવ પ્રાણી માત્રને સતાવી રહ્યા છે. શાસ્ત્રોની અંદર એમ કહેવાય છે કે આધ્યાત્મ, આધિદૈવી ને આધિભૌતિક, આ 3 પ્રકારના જે છે આ દુઃખો જીવને વળગ્યા છે. કારણ કે કોઈ દુઃખો, કોઈને રોગ હોય, રોગ આવે, કોઈને ડાયાબિટીસ આવે, કોઈને બીપી આવે ને, કોઈને કોલેસ્ટ્રોલ હોય, કોઈને કિડની ફેલ થઈ જાય, કોઈને પગની તકલીફ, કોઈને હાથની તકલીફ, બધાને જુદી તકલીફ હોય. આ બધા રોગો આવે છે. કોઈને
રાજા તરફથી દુઃખ આવે, સરકાર તરફથી ટેક્સ આવે, કરવેરા ભરી ન શકો, મકાન લીધું હોય તો લોન ભરી ન શકો, તમે જપ્તી આવે, તમારી જમીન હોય મકાન હોય તો સરકાર પચાવી પાડે, ગમે તે થાય તો એ રાજા તરફથી દુઃખો આવે. ભગવાન તરફથી પણ આફતો આવે ને, સુનામી આવે, દરિયો તોફાને ચડે, એકદમ રણમાં એકદમ ભમરી ઉડવા માંડે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય ને, શીતળાનો રોગ હોય. પહેલા શીતળાની કોઈ દવા જ નહોતી, કોઈ દવા નહોતી, કારણ કે નાનો બાળક હોય ને ઇન્જેક્શન આપવા આવતા પહેલા, એટલે પેલું આખું ચાઠું પડી જાય, આખી જિંદગી જીવે ત્યાં સુધી રહે. અત્યારે તો છોકરાઓને ખબર નહીં, પેલા આપી દેતા હશે કદાચ નાનપણમાં, પણ પહેલા આપવા આવતા હતા. તો શીતળાનો રોગ આવતો તો કેટલાય મરી ગયા. આ તો હવે દવા શોધાય. મેલેરિયા હતા તો શરૂઆતમાં કોઈ દવા નહોતી, એમાં પણ કેટલા મરી ગયા. તો આવો હમણાં કોરોના આવેલો, કોરોનાની શું દવા હતી? હજી કોઈ દવા? તો ક્યાંથી આવ્યો કોરોના? હવે ઘરમાં રહેવાનું હોય તો જુદા રહેવું પડે, રહેવું પડે, નહીં તો પાછો કોરોના લાગુ પડી જાય. જમવાનું અલગ અલગ, રહેવાનું અલગ અલગ, બધું અલગ અલગ. તો આવ્યું ક્યાંથી? ભગવાને મોકલ્યું ભાઈ. એટલે આ બધી આફતો બધી ક્યાંથી આવે છે? ભગવાન તરફથી પણ આવે. એટલે આ વસ્તુ બધી જીવને વળગી છે. અને ભગવાન કે હું દયા તો કરું, પરંતુ દયા કરવા માટે પાત્રતા જોઈએ. પાત્રતા જોઈએ ને તો ભગવાન દયા કરે. હવે દયા હોય તો ભગવાન કે એને ગમતી વસ્તુ હું લઈ લઉં. કોઈને પોતાની સ્ત્રી ગમતી હોય તો દયા જોતી હોય તો ભગવાન કે મારી દયા હોય તો તારા જેમાં હેત હોય, પ્રીતિ હોય એ લઈ લઉં. કોઈને સ્ત્રીમાં હોય, કોઈને પુત્રમાં હોય, કોઈને રૂપિયામાં હોય ને, તો આ બધું લઈ લે. એવી દયા જોઈએ કોઈને? આવી દે. બધાને રૂપિયાવાળા થઈએ, મોજ મજા કરીએ, ગાડી હોય, બધાને આવવું જોઈએ. પણ ભગવાનની દયા અલગ પ્રકારની છે ને, અલગ પ્રકારની. તમને જો ગમતું હોય એ જ લઈ લે, કારણ કે ભગવાનને તમને આ લોકમાંથી લુખા કરવા છે, નિર્વાસનિક બનાવી દેવા છે. તમને કોઈ વાસના ન રહે એટલે ભક્તિ તમે ઓટોમેટિક કરો. પરંતુ વાસના હોય ગમે તેમાં તો થાય ભક્તિ? બાળાએ ના પકડી શકો, કારણ કે ટાઈમ નથી, કામ વધારે, બધાને આ પ્રોબ્લેમ. એટલે આવું થાય. તો વિચાર કરો, શાસ્ત્રોની અંદર એમ કહેવાય છે કે નરસિંહ મહેતા હતા. લગભગ હમણાં સિરિયલ પણ ચાલુ આવતી હશે, ખબર નહીં, પણ નરસિંહ મહેતા કેટલું બધું દુઃખ આવ્યું. આ તો લોકપ્રિય છે, લગભગ ભણવામાં પણ આવે છે પાઠો. તો નરસિંહ મહેતા પોતે કેટલી બધી ભક્તિ કરતા હતા. પોતે ઘી લેવા ગયા, બોલો ખબર નહીં ઘેર મહેમાન આવ્યા, ત્યાં પોતે ભગવાનની મસ્તીમાં મસ્ત બની ગયા. અહીં બધા રાહ જોવે, બોલો લોકની એમને કોઈ પરવા નહીં. આવા અલમસ્ત હતા ભગવાનની ભક્તિમાં. તો એ નરસિંહ મહેતાને કેટલું બધું દુઃખ હતું. એક તો પોતે વિધુર થયા, પોતાની પત્ની મરી ગઈ. એટલું ઓછું હતું તો પાછો દીકરો મરી ગયો, દીકરાની વહુ વિધવા થઈ. એટલું ઓછું હતું તો પાછું પોતાની દીકરી સાસરે ગઈ હતી, એનો ધણી એટલે જમાઈ તે મરી ગયો, એટલે વિધવા થઈને પાછી ઘેર આવી. વિચાર કરો કેટલું બધું દુઃખ આવ્યું. એટલે માણસો શું કે, અરે નરસિંહ મહેતા, તમે આટલી બધી ભક્તિ કરો, ભજન કરો, સત્સંગ કરો, માળા ફેરવો, અને તમને આવું દુઃખ? તમારા ઘરમાં તો કોઈ નથી કે તમે શું કરશો? કે ભક્તિના બધું કરીને કરશો શું? ત્યારે નરસિંહ મહેતા એનો શું સરસ જવાબ આપે
કે ભાગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ. વિચારો કેટલું બધું એનામાં ભક્તિનું બળ હશે. ભગવાનને કેવાય એમને જાણ્યા હશે, ત્યારે આવી ખુમારીથી બોલી શકાય. નહીં તો આપણે હોઈએ તો ઢીલાથી જઈએ, કારું શું કરશું, શું કરશું, કાલે શું થશે, કે આટલા બધા ઘરમાં છે, હું એકલો કમાવનારો, કઈ રીતે પૂરું કરીશ. આપણે ચિંતા કરીએ બધી, પણ એમને એવી ચિંતા કરી નહીં. કોણ પૂરું કરશે? ભગવાન પૂરું કરશે. એટલે ભગવાનના ભરોસે બેઠા હોઈએ તો એનું પૂરું કોણ? ભગવાન કરે. પણ શરૂઆતની અંદર ભાઈ દુઃખો આવે, હા, કષ્ટો આવે, સંકટો આવે, પણ તે સંકટો, દુઃખો, મુશ્કેલીઓ એને સહન કરવી પડે. એ સહન કરે તો પછી ભગવાન દયા કરે. પરંતુ સહન કરવાની તાકાત તો પ્રથમ તો ભાઈ કરવી જ પડે. ભગવાન શું કહે છે? તમે એક ડગલું ચાલો તો હું 10 ડગલા ચાલીશ. પણ ચાલવું તો પડે ને આપણે એક ડગલું પહેલા, તો ભગવાન ચાલે. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને દયાળુ મળ્યા છે, કૃપાળુ મળ્યા છે. અને આ સત્સંગ આખો એમને પોતે સ્થાપ્યો છે. એ સત્સંગ જીવોના કલ્યાણ માટે છે. કારણ કે ભગવાન તો આગળ કીધું એમ અનંત કલ્યાણકારી ગુણયુક્ત છે, પરંતુ પોતાના આશ્રિતજનો પોતાના ધામમાં પહોંચે તે માટે ભગવાને આ સંપ્રદાય સ્થાપ્યો છે. અને આજે જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેના યજમાન શ્રી કાર્તિકભાઈ હસમુખભાઈ સુતરિયા નિમિત્ત પોતાના ધંધામાં પત્ની કૃપાબેન અને બહેન સજલબેન બનેવી વિપુલકુમારની નોકરીમાં બાપા ભેગા પડે અને પિતાશ્રી હસમુખભાઈ અને ધર્મપત્ની ઉષાબેન, દાદા દાદી, નાના મોટા પપ્પા, માસી સર્વેને બાપા વધુને વધુ મૂર્તિના સુખમાં ઝીલાવે. અને સ્વામિનારાયણ ગાદી પરિવારની સેવા કરતા રહીએ. અને બાળકો વ્રજ વૃંદા 4મી વશિષ્ઠના અભ્યાસમાં બાપા ભેગા પડે. તે નિમિત્તે તેમજ ઘનશ્યામ મહારાજ બાપાશ્રી અને સ્વામી બાપા પ્રેમમૂર્તિ બાપા અને આચાર્ય સ્વામીશ્રી મહારાજની પ્રસન્નતાને અર્થે તેમને આ યજમાન પદ બન્યા છે. માટે એમના દરેક કાર્યમાં બાપા સ્વામી બાપા ભેળા પડે એવી પ્રાર્થના કરીએ છીએ. એટલું કહી અને માણી વાળીને હું વિરામ આપું છું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા. શ્યામ હરે કૃષ્ણ મહારાજ.